વાડીએ હાવજ આવ્યો તો ને તે પૂંછડા હોતું હાવજ ખાઈ ગયો પાડું લે તારે અરે માન બચી નીકળ્યો છો હાલો ને ઓલે ગાડી બાજી બધું બંધાવી નાખ્યું છે હાલો હોત અને કઈક પૈસા ખીચામાં નાખજે આને લાયો કતા હારી ભેંસ લાયો હતો હારું તો લઈ આવો ભેંસ જાવ હજી દોઈ પીવા થાત ને બેટો આ વાડીનું કામ જ ખૂટતું નથી અને આજ મારા બરોબર ફરવા જવાનું છે આ કામ તો આખી જિંદગી રહે છે કામ જ્યું મારા બાપ પાસે આ તો મારા ફરવા જ જવું છે હું બાબાની વાટ કેટલીક જોઈ હું તો થાકી ગયો વાટ જોઈ જોઈને મારા કામનો કોઈ પાર નથી હજી અરે એ હમણાં જ આવે છે ક્યાં ના રાહ જોઈએ આજે કઈ સાધન બી નતું મળતું તો હું આ ભાઈને લઈને આવી પણ આને ખબર જ ના પડે કે ટાઈમે આવે આ મારા પાડવાની હિસાબે આવવું પડે હા ઈ તો છે પણ હવે શું કરવું હમણાં આવશે આટલી વાર હોય મૂંગી મરને આયા ક્યારની રાહ જોઉં તમારી નખરી તૈયાર થઈને ફરવાનો બહુ શોખ છે આટલું કામમાં ધ્યાન દેતી હોય કામમાં આટલું બધું ફરવા જાવું હોય તો તૈયાર થઈને જાવું ને હાલો આમ બેહો જલ્દી મૂંગી મરને કોઈ સાધન નતું મળતું આ ટ્રેક્ટર લઈને આવી જલ્દી હાલો આમ શેઠાડે જેવું નકરું બોલ કરે છે ચડો આમ ટ્રેક્ટરમાં જલ્દી રાખા આ બધા ભેગા ફેરવવા આવું તો મૂંગી મરને આ રીસડી બીજી ભાઈટની છે ચડો જલ્દી આ ફરવા જાવ છે કેટલી મોજમાં કેવા કપડા પહેર્યા છે હાલો આમ ચડો જલ્દી અને ખજૂરી જેવા વાળ લઈને ઊભી છો એ તો ફરવા જાવું હોય તો કરવા જ પડે ને આવું શું આવું તમે લાભ બધી જેરેજન કર્યો મારા કામનો કોઈ પાર નથી એટલે ભાઈ હા ખાવ ને તમને આ પૈણ્યા નથી ને એટલે તમને ખબર ન હોય આ બૈરું આયા પછી આમાં કેટલી જરા કૂટ થાય તમને ખબર છે હવે કરો ચાલુ તમતારે હું કહું છું હા આ હવા બરોબર પૂરી છે ને અરે બરોબર જ છે તમે બેહો એટલે કામ આ મારી બાયડીમાં વજન જ એટલો છે તમારું રીલે બેહી જાય અરે કાઈ નો થાય તમે બેહી જાવ એટલે ફટાફટ કુદાવ. આ ડમ્ફર આઈને લઈને આવ્યો છો આજ ફરવા જાવું છે હા હા આંખો હટ આંખો તમે તો ડમ્ફર કરીને હા એમ જ જાડી કરી દીધી હે મને વાડીએ જવાનું થાય અરે એમાં ફરવાનું મેં બુકિંગ કરી રાખ્યું છે પણ મારો ભાઈબંધ આવે પછી જવાનું કારણ કે એના ખર્ચે તો આપણે જવાનું છે હા હું તો ભૂલી જ ગઈ કે મફતની મજા ને સીમાડે ધજા પણ હું તો ભૂલી જ ગઈ પણ એ ક્યારે આવશે એ વાડીએ ગયા એમ કહીને ગયા છે તો આપણે વાડીએ કામ છે થોડુંક પતાઈ લઈ હે એમ કરું છે ઘડીક ઊભી રહે કદાચ આવે તો કામ અને લઈને આપણે ગયા અને ઈ આયા આપણને નો ભાડ્યા અને આપ મારે તો બહુ ફરવા જવું મને બહુ ગમે અરે તમે વાત પૂછો ભલે આપણે એના ખર્ચે જાય તોય તમને બાપ દીકરાને શોખ છે ને એટલે મેં તમારા માટે થાર બુક કરાવી છે ને ફરવા એ તો મારું સપનું હતું હોય અરે તમારું સપનું સાકાર થાય ને એટલે બે બાપ દીકરા માટે મંગાવી કાંઈ વાંધો નહીં ઘડીક વાઈટ જોઈ એવું છે હા. તો જોવી પછી આમાં હું શું કહું છું હો ખાવું પીવું ફરવું હરવું કેમ ગીચામાં હાથ નહીં નાખવાનો પૈસા નથી અને લેવાના નથી બસ બીજાના ખર્ચે જ. એ મારા ભાઈબંધ છે ને હમણાં ઘણું કમાનો છે હા એ તો હું ઓળખું છું ઈ ઓલો જ ને માથે ચોટલી એ મારો ભાઈબંધ ઓલો ટીલો ઈ લો ને ઈ તો મને ખબર જ છે કે ઈ તમારો ભાઈબંધ પણ મને ખબર ગામમાં વાવડ કેટલા આવે કેટલું કમાણસ વાડીમાં કપા ને ઘઉં ને બધું વેચીને એટલો કમાણો છે ને કે તમે વાત જ પૂછો માં તો એનું તો આપણે આમ લો પીને આખી તો ગુડા આમ હા જાવ તમે જ્યાં હોય ને લડતી જ હોય મોટી ડમ્ફર જેવી પણ હા આવ્યા ઓલાય અરે કા પકલા પણ કેમ આટલી બધી વાર લાગી એટલે તને ખબર ન હોય વાડીએ હાવજ આવ્યો તો ને હા. તે પૂંછડા હોતું હાવજ ખાઈ ગયો પાડું લે તારે અરે માન બચી નીકળ્યો છો હાલો ને ઓલે ગાડી બાજી બધું બંધાવી નાખ્યું છે હાલો હોત અને કઈક પૈસા ખીચામાં નાખજે એ નકરો મને હોરતો નહીં ક્યાંક જો આમાં નાખ્યા છે ને આમ જો આખું પાકીટ ભર્યું છે પૈસાનું તો કાંઈ હવે આ ઘટે જ નહીં. ટ્રેક્ટરમાં બેસી જાઓ હાલે બેહો બેહો હું બેહો કહું છું હા મારા ટ્રેક્ટરમાં તો હું આગળ જ બેહું હું કોઈ દી વાહે બેસતી નથી હાલ બેટા આપણે આમાં બેસી જાય
તું તો આ હાવ બેહી જા. બહુ શોખીન છે ઉતાર હવે નકર નિહણ હા બેહી જા ન્યા ઓલી કોર ફરીને. હાલો હા હાલો આવો ચાલુ કરો કેમ અહીં હાલો હાલો ને કેટલી વાર છે આપણે જવાનું? પણ હજી ઓલો પકો અને ઓલા ટીંગલા બાબા એની વાટે રહેવાનું છે, આપણે બધાને હારવા જવાનું છે. અને હું તને કહું છું, તું છે ને બહુ હરખ ફતોડી થાતી નહીં હો. અને ઓલો પકો રહ્યો ને એ ચીકણો છે, એ મારો જીરો ક્યાંય પૈસા કાઢતો નથી. એવું છે? અને તું જ્યાં રાખજો હરખ ફતોડી થતી નહીં. આપણે છે ને બાબાના પૈસે લીલા લેર કરવાના છે, સમજી ગઈ ને? હા, સમજી ગઈ. હા, નકર અહીંયા સોનો ઠોકી ગયા ભાઈ પૈસા કાઢ્યા. ઘેરે જેવું કરો ને એવું ન્યા જઈને કરતા ને નકર ધજાગરા થાય આપણા. હા પણ નો કરું બસ. તું પૈસા નો કાઢતી. હું તો નહીં કાઢું પૈસા, હા મગજ ધ્યાન રાખજો, પૈસા કાઢતી જ નહીં. પણ તમે કાઢતા નહીં. હા બસ મને જ ખબર જ છે. હા તો બસ. આ લો ઓલે આવવા દે હવે. ફોન કર્યો કે ન કર્યો? હા ઓ આવે જ છે 2 મિનિટમાં હવે. કેટલી વાર લાગે? હા ભોગવામાં છે હવે. એટલે પકા હા તું આયા ઊભો રહે ને તારા ખંભે પગ દઈ અને આ વયા નકા એક જ ભાંગી નાખશે. અરે ઈ મારા ખંભે પગ દે તો હું અડધો જમીનમાં વિયો જાય. આ વાંધો જ ઈ પડે નકરા ખાઈ ખાઈ મોટી જબરી થઈ ગઈ છે. પણ એમ કરો ને હાલો ને જાવું છે ફરવા. હાલ હાલ આ પગ દઈને ઉતાર. અરે ત્યાં નહીં, ન્યા જઈને વાત કરી. હજી તો બાકી છે. આ ભાઈ હજી મૂકી તો હજી જાય આપણે ઓલી ત્યાં આગળ. ગાડી બંધાવી ના લગીન મેં ઓલા મગનભાઈ ને એ મગનભાઈ હાઉ. અરે ચાલુ કરો ને. કરો ચાલુ. એટલે કાંઈ ને તમને ટ્રેક્ટર મળ્યું. તો ભાઈ આયા ઉતાવળ હતી મિસ કોલ માંથી મિસ કોલ આવતા એટલે કાઈ નો જરૂર ટ્રેક્ટર લઈને આવ્યા. આ ગાડી આવી ગઈ હાલો હોત. લો ઉતાર હવે આને તો અરે, ભાઈ એ તમે તો આ છોકરાને તો ઉતારો ફરવાના હરખમાં. આને લાયો કતા હારી ભેંસ લાયો હતો હારું તો લઈ આવો ભેં જાવ હજી દોઈ પીવા થાત ને. લઈ જાય હમણાં. એ ભાભી ફરવા આવ્યા ન્યા હું ડખા કરો તમારા ભાઈ આડે. ઉતરો ને નીચે. એ તમે હોટલમાં પાછા ડખા કરતા નહીં. ઈ તો રોજનું હાલો ને હા તમે તો ભાઈ આયા દે ને આયા સોનાની નાળી ભરાણી છે. એ કાઢી લઈશું હાલો હોત. હા. આ જો ગાડી. જો હું તમને નહોતી કહેતી કે તમારું અને છોકરાનું સપનું પૂરું થાય ને એટલે ટીલાભાઈ મેં થાર મંગાવી તમારું. હવે ઈ બધી ભલે મગાવી હે પકા હો. આ આવડો આ કોણ છે? આ મારો છોકરો છે. કેટલા વર્ષનો થયો? 10 વર્ષનો. 10 વર્ષનો? હા. તા મારે તો 18 વર્ષથી દીકરો દીકરી કઈ છે જ નહીં. આમાં થોડું કહેવાનું હોય. આપણે હારે પાયણા તારા ડોડા જેવો દીકરો આવ્યો માં હું તો હજુ ઈમનીમ રખડું છું. હાલો હોત. હાલો હાલો બેવો બીજી બેવો વાત હવે. ના થઈને કરીશું હાલો ને. લે હાલો બેસી જાઉં છું. એ આને સમજાવો કાંઈ કે ફરવા જાય ને બે વ્યવહાર. આવવાનું નો કીધું મને. આણ અંદર. પાછું અંદર આવે લા પેલા બાબા એનો બેવાનું અંદર બેવાનું હોય. આને કોઈ દી ખબર જ નહીં પડે ઉતરો હેઠા. ભાભી તમે આવા લેટા આ પણ અને આ સમજે કેમ કોઈ દી. આવા? તો ધક્કો દે એમાં. આ છોડ બેહવાનું હોય હાલો ધક્કો